નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. જનરલી બધા જ પાકોની અંદર ફ્રૂટ સેટિંગ મહત્વનો ભાગ છે. તો ફ્રૂટ સેટિંગ સમયે આપણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ અથવા તો શું તકેદારી રાખવી જોઈએ એ વિશે આજે વિસ્તારમાં માહિતી મેળવશું. અત્યારે તમે જે લાઈવ પ્લોટ જોઈ રહ્યા છો એ છે ટેટીનો પ્લોટ, અને તે પણ એવી અવસ્થા છે જે ફ્રૂટિંગ તેમજ ફ્લાવરિંગની અવસ્થા છે. તો આ પરિસ્થિતિની અંદર જનરલી એ ઘણા ખેડૂતોની સમસ્યા હોય છે કે વેજીટેટિવ ગ્રોથ વધી જાય છે, અથવા તો ફ્રૂટ સેટિંગ નથી થતું, અથવા ફ્રૂટ થઈ અને પીળા થઈ જાય છે, અથવા તો ખરી પડે છે. તો આના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે. એવાનું એક કારણ છે પોલિનેશન. જનરલી જ્યારે એક માત્રાથી વધારે ફ્લાવરિંગ આવતું હોય છે તો એ સમયે મધમાખી તેમજ પતંગિયા, ભમરા, વાણિયા, મધમાખી આ બધા જ પોલન માટે આવતા હોય છે, અને એના કારણે જ પોલિનેશન થતું હોય. એમ તેમજ હવા પણ જવાબદાર છે પોલિનેશન થવા માટે. તો ખાસ આવી પરિસ્થિતિમાં કોઈ પણ જો તમારે દવાના સ્પ્રે કરવા હોય તો ટાળવા જોઈએ, અથવા તો ન છૂટકે તમારે કરવા જ પડે એમ છે તો એ બપોર પછી 4:30 પછીના ગાળામાં કરવા જોઈએ, જેથી મધમાખીને ડિસ્ટર્બ ન કરે. તેમજ પાછા થ્રીન આવતી અથવા ફોસ આવતી દવાઓ ન મારવી જોઈએ, અથવા તો જે ગંધ આવતી હોય, જે સ્મેલ છોડતી હોય એવી દવાઓ ન વાપરવી જોઈએ, જેને કારણે મધમાખીને પ્રોબ્લેમ ન આવે. તો આ પણ કોઈ પણ દવા છાંટવાની થાય બપોર પછી છાંટવી, અને 2 થી 3 ગાળા, મતલબ 2 થી 3 જે પણ સ્પ્રે કરવાના થાય એ બપોર પછીના ગાળામાં કરવામાં આવે તો તમે સારું એવું અને યોગ્ય માત્રામાં ફલિનીકરણ ફ્રૂટનું કરી શકો છો. અને જે છોડ તમારો વેજીટેટિવ ગ્રોથની જગ્યાએ જે થઈ જતો હોય તો એને રોકી અને ફ્રૂટ સેટિંગ સરસ અને યોગ્ય માત્રામાં કરી શકો છો. તો મધમાખીને ડિસ્ટર્બ ન થાય એના માટે સ્પ્રે તમારે બપોર પછી કરવા જોઈએ, અથવા તો એને ટાળવા જોઈએ, જેથી કરી યોગ્ય માત્રામાં આપણે પોલન ફ્રૂટ સેટિંગ કરી શકીએ. તો બસ આવું જ જોતા રહો, જાણતા રહો, અપનાવતા રહો. થેન્ક યુ.